ભારત માતા કી ધન્યવાદ. મારા થરાદવાસીઓને દીપાવલીની ખૂબ ખૂબ હૃદયપૂર્વકની શુભકામનાઓ. બધાને દિવાળીના જાજા જાજા રામ રામ. મને લાગે છે કે આવડું મોટું સ્નેહ સંમેલન થરાદના ઇતિહાસમાં કદાચ ભૂતકાળમાં ક્યારે થયું છે, કદાચ પહેલી વખત હશે. તો તમને બધાને હૃદયથી ખૂબ શુભકામનાઓ આપું છું, ખૂબ શુભકામનાઓ પાઠવું છું. મને વાત કરી આપણા એમપી સાહેબે કે આ પહેલી વખત આવડું મોટું સંમેલન આટલી મોટી સંખ્યામાં થયું છે. એમણે એ પણ કીધું મને કે કદાચ ચૂંટણીઓ હોય ને ત્યાં ચૂંટણીની સભાએ આવડી મોટી થરાદની ક્યારેય નથી થઈ. એવડી મોટી સંખ્યામાં પહેલી વખત થરાદવાસીઓ આજે આવ્યા છે. ત્યારે નવા વર્ષમાં તમને ઈશ્વર ખૂબ શક્તિ આપે અને દરેક રીતે પ્રગતિ કરો તેવી તમામ થરાદવાસીઓને હૃદયપૂર્વકની ખૂબ શુભકામનાઓ. આપણા માટે વર્ષો સુધી જેમણે અહીંયા વિધાનસભાની અંદર પ્રતિનિધિત્વ કરીને, લોકસભાની અંદર પ્રતિનિધિત્વ કરીને, રાજ્ય સરકારના મંત્રી તરીકે અનેક વિકાસના કામો આપણા થરાદના કર્યા છે એવા આપણા વડીલ આગેવાન, આપણા નેતા આદરણીય શ્રી પરબતભાઈ પટેલ સાહેબ, સાથે આપણા સતત થરાદની અહીંયા ચિંતા કરતા આપણા સુખ દુઃખના સાથી માન્ય શ્રી કનુભાઈ વ્યાસ, સાથે આપણા ડીડીભાઈ, અમારા દરજીજી, સાથે અર્જુનસિંહ બાપુ, કમલેશભાઈ, અજયભાઈ ઓઝા અને અમારી આખી ટીમ. આજે હાજીભાઈને જોઈને ખૂબ રાજી પહોંચ્યો. બધી ટીમ છે, બધા તમે તો સાથે ઓઝાજી ભેગા રહ્યા છો. પરંતુ હું તમને બધાને જોઈને ખૂબ સંતોષ થાય છે. અંદરથી એમ થાય કે વિકાસનું કામ આપણે હાથ ઉપર લીધું હતું અને આજે 2.5 વર્ષ મારા ધારાસભ્ય તરીકે પૂરા થાય છે. તો આપણા થરાદમાં તમને આમ તમે જે ઈશ્વરને માનતા હોય, જેને માનતા હોય, જે માતાજીને માનતા હોય, જે ભગવાનને માનતા હોય, એની સાક્ષીએ મને એક વાત જરા કહો કે 2.5 વર્ષમાં આપણું થરાદ વિકાસની ગતિથી બદલાયું છે? અને જો બદલાયું હોય તો હાથ ઊંચા કરો અને તો તાલી પાડો જોરથી એક સાથે. તો મને ખબર પડે કે ખરેખર કામ કરું છું તો બરાબર છે, બરાબર. હવે બીજું, આ કામ કરવું એનાથી તમને બધાને સંતોષ છે? અંદરથી સંતોષથી હોય તો એક વખત તાલી પાડીને કરો. તો આ કામને હું આગળ વધારું. હજુ ખૂબ આભાર તમારા બધાનો. તો મારે બાકી ગણાવવું નથી, પરંતુ 2-2.5 વર્ષ પહેલા જે કોઈ વ્યક્તિ આપણા થરાદના અથવા આપણા કોઈ થરાદવાસીઓના સગાવાલા એ 2-2.5 વર્ષ પહેલા આવ્યા હોય, 2 વર્ષ પહેલા આવ્યા હોય અને એ થરાદ જોયું હોય અને ખાલી હાઈવે ઉપરથી પસાર થાય, એ આપણો હાઈવે જોવે, અથવા તો ગામમાં અહીંયા હોસ્પિટલ નવી બની રહી છે તે જોવે, અથવા તો રેસ્ટ હાઉસ નવું બને છે તે જુએ, અથવા તો બેની વચ્ચેનો રસ્તો જુએ ગામનો, અથવા પોલીસ સ્ટેશનની પાસે હાંકડી ગલી હતી આવવાનો રસ્તો એ જુએ, તો જોઈને એમ ચોક્કસ કે આપણે થરાદ આવ્યા છે કે બીજી કોઈ જગ્યાએ. 2 વર્ષ પહેલા આવેલા હોય માણસને અને એટલો બદલાવ તો આજે દેખાતો હશે. પરંતુ હું હજુ કહું છું કે હજુ 2-2.5 વર્ષ પછી કોઈ આવશે ને, આજે જોયું હશે ને તો પણ ફરી પાછું લાગશે કે અરે આટલું બધું નવું થયું, આટલું બધું નવું કામ થયું, આટલું બધું નવું થયું. આપણું થરાદ અનેક રીતે આગળ વધી રહ્યું છે. એ સલામતીની રીતે એ રહેવા જેવું સેન્ટર બને, દરેક વ્યક્તિ નિર્ભયતાપૂર્વક જીવી શકે, દરેકને પ્રગતિ કરવા માટેના સપના અને એની ઊંચી ઉડાન પોતે વિચારી શકે. દરેકને લાગે
અહીંયા આગળ આપણી સલામતી છે, અહીંયા આગળ જે કંઈ રોકાણ કરશું, જે કંઈ ધંધો કરશું એની ચિંતા નથી. આ પ્રમાણનું આપણું થરાદ બને. અને એ સંકલ્પ મેં ચૂંટણી ટાઈમે આવ્યો તો ત્યારે કીધું હતું. અને એક વાત એ પણ કીધી હતી કે આપણું થરાદ એ પાલનપુર ને મહેસાણાની જેમ સિટી બનશે, આવી વાત હું કહેતો હતો. ત્યારે ઘણા બધા કહેતા હતા કે શું બોલે છે. અને પાછા અમારા રાજકારણીઓ ઉપરની તો શ્રદ્ધા ઓછી ને, કે બોલે અને કે આવું માને કે આવું થાય. એમ કોઈ માણસ બોલે કે આવું આવું કરશું ને થઈ જાય એમ. તો આઝાદીના 8-10 દાયકાઓ પછી મને લાગે છે કે શ્રદ્ધામાં ઘટાડો થયો હશે. એમને લાગતું હતું કે બોલે પણ આવું થાય કે કેમ. પણ આજે તમને એ ભરોસો દેખાતો હશે. હોસ્પિટલની વાત કરી હતી તો આજે હોસ્પિટલ બની રહી છે ને, એના ઉપરથી અંદાજ થઈ રહ્યો હશે. અને આ જ વર્ષની અંદર આપણે એને, એટલે ડિસેમ્બર પછી આપણે એનું લોકાર્પણ કરવાના છીએ. એ જોશો ત્યારે તમને સંતોષ થશે. ઘણાને એમ થશે કે આપણા મત વસૂલ છે. જેમણે મતદાન કર્યું છે ને એમને લાગશે કે હોસ્પિટલ જોઈને લાગશે કે આપણું કામ વસૂલ છે. એ જ રીતે આજે જિલ્લો જ્યારે નવો બન્યો ને, એટલે કોઈ પણ પ્રગતિશીલ માણસને લાગશે કે આપણે મહેનત કરીને એ વસૂલ છે. અને એ પણ કહેવામાં ભરોસો મૂક્યો તો ખબર છે, કોઈ ઓળખે નહીં, પાળખે નહીં, બધાની પાછું મારા માટે તો એવું કહેતો હતો કે આ ચૂંટીને જતો રહેશે ને પછી ક્યાં ગોતવા જશો. આવી વાત ચાલતી કે આ ચૂંટીને જતો રહેશે પછી ગોતશો ક્યાં, અને પછી તમારે ગોતવા જવો પડશે, કોઈનું કામ થશે નહીં, કશું થશે નહીં. આવો એક આખો એવડો મોટો પ્રચાર ચાલતો હતો. અને કોઈ પણ સજ્જન માણસને લાગે કે મારું પેલું વાત તો સાચી છે, પ્રતિનિધિ જતો રહે પછી આપણે શું હે. અને એવા વાતાવરણની વચ્ચે પણ તમે જે ભરોસો રાખ્યો ને, એટલે આ બધી ક્રેડિટ તમને બધાને આપું છું. આ ક્રેડિટના સાચા હકદાર તમે બધા છો. અને જેમને આ પ્રચારમાં આવી અને કદાચ એમને લાગ્યું છે જેટલો જુઓ એટલો ટેકો નહીં કર્યો હોય ને, એમને આજે લાગતું હશે કે મારું બેટું વાત તો સાચી હતી, આપણે ભૂલ કરી, આપણે રહી ગયા, આપણે આપણા પગ જાતે કાપવાનું કદાચ કરો તો સારું થાજો કે આટલા બધા મહેનત કરી નાખી, નહીતર આ દિવસ, આ વિકાસની યાત્રા કદાચ જોવા ના મળો. એવો બેઠા બેઠા અંદરથી અફસોસ થતો હશે. કોઈ માણસ બોલે અને થાય, એ કહે કે હું આવું કરીશ અને થઈ જાય. પણ હા, આ થઈ રહ્યું છે અને હું કરી રહ્યો છું. એની પાછળ સૌથી મોટી તાકાત જો કોઈ હોય તો આપણા દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી અને રાજ્યની અંદર મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્રભાઈ પટેલ, આ બેની સરકારો છે ને. અને એને આપણા થરાદ ઉપર એટલો પ્રેમ ને લાગણી છે ને કે જેટલું માગું છું ને એટલું બધું અહીંયા આગળ મળે છે. જેટલું માગું એટલું મળે છે. નહીં તો હું ના કરી શકું. પણ આ બધો જસ આપવું, આ ક્રેડિટ આપવું તો હું મારા વિસ્તારના પ્રજાજનોને આપું છું. જે બોલેલું એક એક કામ જો થઈ શક્યું તો એના પુણ્યના સાચા ભાગીદાર તમે બધા છો, મારા થરાદવાસીઓ છો. અત્યારે પણ હું ગામની અંદર જ્યારે જો આ પૂર આવ્યું, પૂરની અંદર પહોંચ્યો અને ગામમાં જ્યારે નીકળ્યો તો પૂરની વચ્ચે પણ માતાઓ બહેનો મળે ત્યારે કે શંકરભાઈ ચિંતા ના કરશો હો, તમે ચિંતા કરો છો ને, તમે દોડો છો ને, અમને સંતોષ છે. અને ખાલી હું કામ કર્યું એવું નહીં, મારી આખી કાર્યકર્તાની ટીમ હું જો એનાથી 10 ડગલા આગળ હોય. બધા કાર્યકર્તાઓ રાત દિવસ પાણીની અંદર પણ માતાઓ બહેનો સહિત આપણા બધા કાર્યકર્તાઓ પ્રજા કલ્યાણ માટેનું કામ કરતા હોય. મને અંદરથી એટલો હૃદયથી રાજીપો થાય કે પરોપકારનું કામ કરવા માટેનો સંકલ્પ જો આ ધરતી ઉપર જેટલો ઊંચો લેશું ને બધો સંકલ્પ અહીંના કાર્યકર્તાઓ આગેવાનો પૂર્ણ કરશે. આ મને અંદરથી આંતરડાનો સંતોષ થાય છે. એક ભાઈએ મને પૂછ્યું, મારી વિધાનસભા ચાલતી હતી ને અહીંયા પૂર આવ્યું, એટલે ચાલુ વિધાનસભામાં આખો દિવસ સવારથી સાંજ સુધી કામ કર્યું. અને જેવું 7:30 વાગે પૂરી થઈ અહીંયા આવ્યો, રાતે અહીંયા રહ્યો, સવારે પરોડીએ ત્યાં પહોંચ્યો, 5 વાગે ત્યાં પહોંચીને આખી રાત અહીંનું કામ કર્યું, 5 વાગે ત્યાં ગયો, વળી પાછું સવારની વિધાનસભા હતી એટલે વળી પાછું આખો દિવસ કામ કર્યું. મને કોઈએ કીધું કે શંકરભાઈ દિવસે અહીંયા કામ કરતા હતા, રાતે તમે થરાદ હતા, થરાદ જઈને ફરી પાછા આખો દિવસ અમારા કેમેરા તમારા ઉપર મંડાયેલા જ છે, અને છતાંય તમે કામ અહીંયા આગળ કઈ રીતે કરો છો. અને બીજો પ્રશ્ન એમણે પૂછ્યો કે તમે વિધાનસભા પૂરી થયા પછી પણ તમે ના જઈ શકો?
એટલે મેં એમને કીધું, મેં કીધું એ તો મારું પરિવાર છે ને. એટલે ત્યાં સુધી એમને ના સમજાયું. મેં કીધું એ તો મારું પરિવાર છે ને, તો એમને ના સમજાયું. એટલે મેં એક વાર્તા કીધી. બહુ સારા પત્રકાર હતા, તમને બધાને કહું છું, હું એ રીતે વિચાર કરું છું. મેં કીધું એક દીકરી, એ 10-12 વર્ષની દીકરી એના 6 વર્ષના ભાઈને પોતાના ખભામાં તેડીને જતી હતી. માંડ માંડ ચાલી શકે એવી સ્થિતિ એની. એટલે કોઈ આવીને કીધું કે અરે તું આટલી નાની છે ને, તું આને તેડીને જાય છે, તું તો તેડીએ કેમ જ નથી, તને થાક નથી લાગતો? તો એણે એવું કીધું, મારો ભાઈ છે ને. એટલે ફરી પેલાને સમજે, નાના પણ તને એવું નથી લાગતું, તને થાક નથી લાગતો? તેને કીધું ના ના, પણ એ તો મારો ભાઈ છે ને. એટલે ભાઈનો ભાર ના હોય, ભાઈનો ભાર ના લાગે. એટલે મેં પણ એને કીધું આ તો મારું પરિવાર છે ને, મારા પરિવાર ઉપર કોઈ આફત આવી હોય તે દિવસે મને શેની ઊંઘ આવે, તે દિવસે મને થાક શેનો લાગે? મારું થરાદ તો મારું પરિવાર છે, મારું કુટુંબ છે. અને એના ઉપર જે દિવસે આફત આવી હોય તે દિવસે હું મારું શરીર, મારું મન, મારી બુદ્ધિ, મારો આત્મા બધું અહીંયા હોય. એના માટે એમાં ઊંઘ ના હોય. એના માટે હું જેટલું કામ કરું, પરિવારમાં કોઈને પણ આફત આવે ત્યારે દોડીને બધા પહોંચી જ જાય છે ને. તો મારું થરાદ તો મારું પરિવાર છે. એની આફતની અંદર હું એમ કહી શકો કે ના ના, હું તો ધારાસભ્ય અધ્યક્ષ છું, તો અધ્યક્ષ તરીકે ત્યાં મારું કામ છે, ડ્યુટી છે, તો હું નહીં, મારું એ ડ્યુટી છે એ પૂરી કરીશ. હું રાતની ઊંઘ બંધ કરીશ, હું મારી ત્યાંની ડ્યુટી પણ પૂરી કરીશ, હું મારું આ કર્તવ્ય પણ કરીશ. અને એ જ ભાવ સાથે આપણા થરાદવાસીઓના પડકે આવીને જે અમારાથી બને એટલું, જે વર્ષોથી આપણે ત્યાંથી દિવસો મહિનાઓ નીકળે તો પણ પાણી ના નીકળતું હોય, એ ગણતરીના દિવસોની અંદર કઈ રીતે નીકળી શકે એના માટે પૂરી મહેનત, પૂરું આયોજન, પૂરું પ્લાનિંગ સાથે તમે થરાદવાસીઓ જાતે જોયું છે, તમે અનુભવ્યું છે. અને એટલું જ નહીં, એના માટે જે આફતમાં બેઠા એને જમવાનું કઈ રીતે જમતા હશે, એની લાઇટ હું કઈ રીતે જલ્દી પહોંચાડું, અને તૈયાર પાણી કાઢ્યા પછી એની સફાઈ માટે અહીંયા જ નહીં, શેખ અમદાવાદ કોર્પોરેશનની ટીમ એને અહીંયા લાવીને સફાઈના કામે કઈ રીતે લગાડવું કે મારું થરાદ સ્વચ્છ અને ચોખ્ખું થાય, એમાં કોઈ બીમારી ના આવે, એમાં કોઈ રોગચાળો ના આવે, તો કોઈને માદું ના પડવું પડે. એના સુધુનું ધ્યાન જે ભગવાને જે બુદ્ધિ શક્તિ આપી છે પૂરી આપણા થરાદવાસીઓ માટે કરી છે. અને માત્ર અહીં જ નહીં, આપણા વિસ્તારના ગામડાઓ માટે પણ. તો આ ત્યારે જ થતું હોય છે જ્યારે પોતાનું ગણીએ છીએ, જ્યારે પોતાનો પરિવાર ગણતા હોય છે ત્યારે થતું હોય છે. અને હું કંઈ કરું છું તો મોટાઈ નથી કરતો, હું કંઈ નવું નથી કરતો. હું જેટલું કામ કરું છું એના કરતાં મને સવાયો પ્રેમ ને લાગણી મારો થરાદના એક એક વડીલો આપે છે. એક એક માતાઓ બહેનો પોતાનો ભાઈ આવ્યો હોય ને, પોતાનો દીકરો આવ્યો હોય ને, એ જ પ્રમાણનો પ્રેમ જ્યાં પણ મળું ત્યારે આવ ભઈલા, આવ દીકરા, આ જ ભાવ રાખે છે. એ જ યુવાનોની ઉર્જા જોઉં છું ત્યારે મારો કામ કરવા માટેનો ઉત્સાહ વધી જાય છે. અને લાગે છે કે ખપી જઈએ આપણા થરાદ માટે, એટલું કામ કરીએ કે આપણને ભગવાને જે બુદ્ધિ શક્તિ આપી પૂરી તાકાત લગાડીએ. અને માત્ર થરાદ એક નાનકડું શહેર કે તાલુકો નહીં, પરંતુ આપણા થરાદને એ સપના જોઈએ કે જેને કલ્પના લોકોએ ન કરી હોય, જે સપના લોકોએ ન જોયા હોય, એટલા સપનાને સાકાર કરવાનું અહીંયા કરીએ. માત્ર જિલ્લો બની જાય એટલે પૂરું એવું નહીં. જિલ્લો એ રીતનો હોય કે આપણું ડેવલપ ગુજરાત, આખા દેશમાં સૌથી ડેવલપ ગુજરાત છે. પરંતુ ગુજરાતની અંદર કોઈને જોવું હોય તો ઉદાહરણ રૂપે એમ કહેવાય, વિકાસ જોવો હોય તો થરાદ જાઓ. અને એ પ્રમાણેનો થરાદનો વિકાસ એ મારું સપનું છે. અને હું એ સપનું એટલા માટે જોઉં કે આવતીકાલ આપણા થરાદવાસીઓને, જે આપણા દીકરા દીકરીઓ ભણે છે, જે આજે જન્મ્યા છે, જે નાના મોટા છે, અહીંયા અભ્યાસ કરે છે, એમની આવતીકાલ કેટલી ઉજળી હોય, એ કઈ રીતે આગળ વધે, એના સપના કઈ રીતે સાકાર કરવા. માત્ર 1-2 વર્ષનું વિચારીને નહીં, પરંતુ ધરતી ઉપર આપણે જ્યારે ન હોઈએ ત્યારે પણ લોકો સુખ ચેનથી જીવી શકે એ રીતનું થરાદ બનાવવાનું કર્તવ્ય આપણું છે. આપણને માલિકે જ્યારે જવાબદારી સોંપી છે, આપણને ઈશ્વરે જ્યારે જવાબદારી સોંપી છે, તો એ જવાબદારીને આપણે એ રીતે પૂર્ણ કરીએ કે એના આશીર્વાદ સદૈવ આપણા વિસ્તાર ઉપર થાય. એ શિક્ષણનું કામ હોય તો અહીંયા એવા ઇન્સ્ટિટ્યૂટ શિક્ષણના ઊભા કરીએ કે અહીંથી ભણવા માટે કરીને અમદાવાદ કે બહાર કોઈને પાલનપુર કે ત્યાં ના જવું પડે. અહીં જ એવા શિક્ષણના એજ્યુકેશનના ઇન્સ્ટિટ્યૂટ ઊભા કરીશું. અહીંયા દીકરા દીકરીઓને એ પ્રમાણની તાલીમ, એ પ્રમાણનું શિક્ષણ મળતું હોય કે જેથી દરેકને આગળ વધવાનો મોકો મળે. આપણે સીમા ઉપર, સરહદ ઉપર આવ્યા, આપણે દેશની અંદર, રાજ્યની અંદર શેખ સરહદ ઉપર છીએ, એટલે વિકાસ ત્યાં પહોંચતા પહોંચતા વાર લાગે, સ્વાભાવિક છે.
પરંતુ એમ માની લઈએ કે સીમા ઉપર છીએ એટલે આપણે છેલ્લે રહેશું, ના, એવું નહીં થાય. ભલે સરહદ ઉપર હોઈએ, પરંતુ કંઈક એવું કરીએ કે જેથી કરીને આવતીકાલ આખા રાજ્યની અંદર સૌથી અગ્રહરોળનો વિસ્તાર તરીકે આપણો વિસ્તાર પહોંચી શકે. અને એના માટે ઇન્ફ્રાસ્ટ્રક્ચર તો એક કામ છે, સલામતી તો એક કામ છે, પરંતુ શિક્ષણ સૌથી મોટું અમોઘ શસ્ત્ર છે. અને શિક્ષણની અંદર એવા ઇન્સ્ટિટ્યૂટ લાવવા જોઈએ કે બાકી જગ્યાએ ન હોય, જેમાંથી ભણીને તૈયાર થાય એટલે લોકોની ડિમાન્ડ એની સામે હોય, એમ કહેતા હોય આવો અમારે ત્યાં આવો, એના માટે નોકરી શોધવાની જરૂર ના પડે. તો એવું ઘણું બધું છે દુનિયામાં. અને જે દુનિયાની અંદર બદલાઈ રહી છે, દુનિયા જેની આવતીકાલ હવે બનવાની છે, એની અત્યારથી તૈયારી કરવાનું ચાલુ કર્યું છે. તો એક બાજુ એ ઇન્સ્ટિટ્યૂટ ચાલુ કરવા માટે એ ભારત સરકારના હોય, બહારથી અલગ અલગ કંપનીઓને લાવીને ઇન્વોલ્વ કરીને આપણે કામ કરાવવાનું હોય, કે રાજ્ય કે કેન્દ્ર સરકારને લાવવાના હોય, એ બધાના સાથેનો એક ડ્રો ડિઝાઇન બનાવી છે. અને માત્ર 8-10 વર્ષના સમયગાળામાં જે સપનું આપણે વિચાર્યું ના હોય એ પ્રમાણનું થરાદ આપણું અનેક રીતે આગળ વધી જાય. અને ત્યાં આગળ આપણે બધા વિચાર કરતા રહીએ કે અરે આપણું થરાદ આ પ્રમાણે બની શકે છે. હા, બની શકે. અને એનો પાયો નાખવાનું કામ એ અત્યારે ચાલી રહ્યું છે. અને તમારા બધાના જે આશીર્વાદ છે, તમારા બધાની જે શુભેચ્છાઓ છે, તમારા બધાનો જે સહયોગ છે, એને કારણે આ કામ થઈ શક્યું છે. પરંતુ આ કામ માત્ર સરકાર એકલી ના કરી શકે, માત્ર જનપ્રતિનિધિ એકલો ના કરી શકે, માત્ર મત આપીને પૂરું કરી દીધું એટલાથી ના થાય. આ વિકાસની યાત્રામાં બધાએ જોડાવવું જોઈએ, એના ભાગીદાર થવું જોઈએ. અને સપના જો એક સાથે આપણે જોઈ અને આપણા વિસ્તારને આગળ વધારવો હોય તો એક નાગરિકે આની અંદર પોતાનું યોગદાન આપવું પડે. દાખલા તરીકે એક કામ આખા વિસ્તારને હરિયાળો બનાવવો હોય તો શું કરી શકાય? શું આપણે વૃક્ષારોપણના કામમાં આપણે બધા ના જોડાઈ શકીએ? આપણે કરી શકીએ. જો ટુરિઝમના વિશ્વના નકશા ઉપર જો આપણે બનાવવું હોય, પહોંચાડવું હોય, તો આ કામ કરવું પડશે. અહીંયા જીવે એવી વ્યવસ્થા બનાવવી પડશે. દુનિયાના લોકો અત્યારે રાહ જોઈને બેઠા છે. એમને ચોખ્ખી હવા જોઈએ છે, ચોખ્ખો ખોરાક જોઈએ છે. અને એટલા માટે જે બદલાયેલા એન્વાયરમેન્ટની અંદર એગ્રો ફોરેસ્ટ્રી માટેનું સેન્ટર એ આપણો વિસ્તાર બની શકે એવું છે. મેં અત્યારે સર્વે માટેની ટીમ લગાડી છે. કોઈ જગ્યાએ એગ્રો ફોરેસ્ટ્રીનો કન્સેપ્ટ નથી થયો કે ખેતરની અંદર જઈ અને ટુરિઝમ ડેવલપ કરી શકાય. અને નજીકના સમયની અંદર જો સમય મળ્યો અને તમારા બધાના આશીર્વાદ રહ્યા તો ગુજરાત સરકારની અંદર એ પોલિસી પણ આવશે કે જેની અંદર હોમ સ્ટે દ્વારા ખેતરમાં રહીને પણ માણસ પોતે વર્ષે દાડે 2-5 લાખ રૂપિયા, 10 લાખ રૂપિયા કમાઈ શકે. અને દુનિયાના ટુરિસ્ટો અહીંયા આવે અને ખેતીની સાથે જેમ ખેતીનો ધંધો છે, પશુપાલન છે, એવો જ ટુરિઝમનો વ્યવસાય થાય. અને ટુરિઝમ એવું છે કે જેથી કરીને ગાડી ચલાવવા વાળાથી કરીને રોજગાર ધંધા, બાકીના વેપાર ધંધા બધું આના કારણે કરીને આખું બદલાઈ જાય. આ થીમ અહીંયા શક્ય છે. કેમ? આપણે મોટા ભાગના લોકો ખેતરમાં રહે છે, બાકી જગ્યાએ આવું નથી. તો આ એક ઓપોર્ચ્યુનિટી છે. જે સંજોગો છે એની અંદર જ આ વ્યવસ્થા ઊભી કરવી પડે અને એ શક્ય છે. અને મેં દુનિયા જોઈ છે, જોયા પછી તમને કહું છું. આખું સ્વિટ્ઝરલેન્ડ શેના ઉપર ચાલ્યું? ટુરિઝમ ઉપર ચાલ્યું. આખું સિંગાપુર શેના ઉપર વર્લ્ડની અંદર સૌથી સારો પાસપોર્ટ બની શક્યો? ટુરિઝમ ઉપર બની શક્યો. અરે તમે દુબઈ જેવો વિસ્તાર જે રણ પ્રદેશ હતો શેના કારણે આગળ વધ્યો? તેલના કારણે માત્ર નહીં, ટુરિઝમના કારણે આગળ વધ્યો. દુનિયાના ઘણા બધા ઇતિહાસ એવા છે કે જેણે દુનિયા બદલી છે. ઊંચા સપના જોઈ અને સપના માટે પૂરેપૂરો પુરુષાર્થ કરીએ અને સપનાને સાકાર કરવા માટેની મહેનત કરીએ તો આપણે તો સુખ દુઃખની અંદર દિવસો પસાર કર્યા, પરંતુ આપણી આવતીકાલ જે આપણા સંતાનો છે એમને ક્યારેય દુઃખ ન જોવું પડે એ પ્રમાણનો બેસ એક ઘટનાની અંદર લઈએ. આ બધા કામો લીધા છે. તો બધા કામમાં તમારો સહયોગ જોશે. મારે એક સલામત આપણું થરાદ એ સૌથી પહેલી પ્રાયોરિટી. શિક્ષણની અંદર ક્વોલિટી વાળું આપણું થરાદ બીજી પ્રાયોરિટી. ટુરિઝમ અને ઇન્ડસ્ટ્રી જીઆઈડીસી સાથે ઉદ્યોગ ધંધા ડેવલપ થાય એ આપણી ચોથી પ્રાયોરિટી. અને પાંચમી પ્રાયોરિટી આખી પ્રજા વ્યવસ્થા વ્યસન મુક્ત બને એના માટે પણ આપણે બધાએ જોડાવવું પડશે. તમામ લોકોએ જોડાવવું પડશે. એકલો સરકાર, એકલા પ્રજા, એકલા વ્યવસ્થા નહીં,
એક નાગરિક તરીકે જોડાવવું પડશે આપણે બધાએ. સરકારી તંત્રમાં તો જેટલી સખ્તાઈ થશે એટલી પૂરેપૂરી કરાવીશું, પરંતુ એની સાથે પ્રજાએ પણ જોડાવવું પડશે, પ્રજાએ સહયોગ આપવો પડશે, પ્રજાએ એની અંદર મહેનત મથામણ કરવી પડશે, અને જરૂર પડે તો આખા વિસ્તારની અંદર જાગૃતતા લાવવા માટે પણ પદયાત્રા કરવી હશે તો પણ તમારા જનપ્રતિનિધિ તરીકે કરીશ. સરકારી તંત્ર તો કરશે, પરંતુ પ્રજાની અંદરથી જ એવી વ્યવસ્થા કરીએ કે આવતીકાલે તૈયાર થયેલું કોઈ દીકરો કે દીકરી જે વ્યસનના કારણે કરીને એની અધોગતિ ન થાય, એ વ્યવસ્થા પણ કરવી પડશે. તો જ આ સુખ લાંબા સમય સુધી ચાલશે. અને ત્યાં સ્વર્ગ ક્યાં જોવા જવું છે? આપણી ધરતી ઉપર સ્વર્ગ ઉતારી શકીએ, આપણે જ ઉતારી શકીએ, આપણે જ વ્યવસ્થા કરી શકીએ, અને કામ આપણે કરી શકીએ. આપણે કરવું છે કામ. તો તમને બધાને નવા વર્ષના સંકલ્પો સાથેની શુભકામનાઓ પાઠવું છું. આ 2.5 વર્ષનું જે કંઈ કામ થયું છે એનાથી તમે જેટલા આનંદિત છો, હજુ આવનારા સમયની અંદર, હજુ આ 2.5 વર્ષના સમયગાળામાં એટલું કામ કરીશું, અને મને કામ કરવામાં થાક નથી લાગતો, મને કામ કરવામાં ઉત્સાહ થાય છે. હું દરેક વ્યક્તિને મળું છું, કંઈ પ્રજા માટે કામ કરું છું, બીજાના ભલા માટે કામ કરું છું, પરોપકાર માટે કામ કરું છું, મારા વિસ્તારના અરમાનો પૂરા કરવા માટે કામ કરું છું, તો એની અંદર મને ઉત્સાહ થાય છે. નથી થાક લાગતો, નથી ઊંઘ આવતી. 4-5 કલાકની ઊંઘ આવે તો પણ આમ નવા દિવસે જ્યારે ફરી પાછા મળીએ ત્યારે એટલી જ ઉર્જા હોય છે. અને રાતના સવારે ગાંધીનગરથી નીકળ્યો હતો, તમે જોતા હશો, વિધાનસભાની સામે ત્યાં કાર્યક્રમ હતો, ત્યાં હતો. પછી રાજસ્થાનના આબુ રોડ હતો આજે, એટલે ગાંધીનગરથી આબુ રોડથી અંબાજી હતો, અંબાજીથી પછી વડગામના ગીડાસણ હતો, ત્યાંથી કરીને પાલનપુરની અંદર એક મિટિંગ હતી, ત્યાંથી મલુપુરની મિટિંગ, અને ત્યાં થઈને અહીં આવ્યો છું. પરંતુ મને થાક નથી લાગતો. એનું કારણ જો કોઈ હોય તો તમારા આશીર્વાદ છે, તમારા બ્લેસિંગ છે. ઘણા લોકો મોઢેથી નથી કહી શકતા, પરંતુ અંદર બેઠા બેઠા તો કહે છે કે સારું કરવા વાળાનું સારું થજો. અને બ્લેસિંગ નાની વાત નથી. એ માતાઓ બહેનો પણ જ્યારે મળે ત્યારે અમારો પોતાનો ભાઈ આવ્યો એ જ રીતે ભૂમડા લેતા હોય છે, ઓવારણા લેતા હોય છે. કેટલું અંદરથી ફીલ થતું હોય, આપણા મનની અંદર થાય કે હું કેટલી બધી બહેનોનો ભાઈ છું. એ વડીલો જ્યારે મળતા હોય ત્યારે અંદરથી થાય હું કેટલા પરિવારનો દીકરો છું. અને આવું કોણ ભાગ્યશાળી કોણ હોઈ શકે છે કે જેને આટલું પ્રેમ ને લાગણી મળે? તો મારે તો મારું જીવન જે છે, ભગવાને મને જે કંઈ આપ્યું, ઈશ્વરે આપ્યું છે, તો બુદ્ધિ શક્તિ જે કંઈ છે એ મારા વિસ્તાર માટે ખર્ચું, પરોપકાર માટે કરું, અને દરેકને સાથે રાખીને ચાલવું છે. દરેકનું કલ્યાણ થાય એ સંકલ્પ છે, દરેક ભલું થાય. શરીર આપણું છે ને, તો શરીરની અંદર જો આપણે ખાલી એક હાથ મજબૂત થઈ જાય અને પગ પતળો રહી જાય તો સંપૂર્ણ શરીરનો વિકાસ નથી. એના માટે તો દરેકનો વિકાસ થવો પડે. હાથ પણ વિકાસ થાય, માથાનો પણ વિકાસ થાય, પગનો પણ વિકાસ થાય, દરેકે દરેક આખા શરીરનો વિકાસ થાય. તો આપણા માટે તમામ લોકોનું ભલું થાય, દરેકનું કલ્યાણ થાય. અને જે વધારે ડૂબળું હોય, વધારે મુશ્કેલી હોય, એને થોડું વધારે વ્યવસ્થા કરવી પડે. માં પણ એવું કહેતી હોય છે, પોતાનો જે દીકરો વધારે ડૂબળો હોય તો એને થોડું દૂધ વધારે આપતી હોય છે. એ જ ભાવ સરકાર તરીકેનો પણ હોય. તો આપણો વિસ્તાર પણ જ્યાં જ્યાં ખામીઓ રહી છે, જ્યાં જ્યાં ત્રુટીઓ છે, એને ઠીક કરીશું. હજુ પણ આવનારા સમયમાં નવા સંકલ્પો સાથે નવા કામ કરીશું. આપ સૌએ ખૂબ પ્રેમ ભાવથી મને સાંભળ્યો, એના માટે આભાર. ઈશ્વરને પ્રાર્થના કરું છું, મા જગદંબાને પ્રાર્થના કરું, ધરણીધર શામળાને પ્રાર્થના કરું, મા નળેશ્વરીને પ્રાર્થના કરું, મા સેણલને પ્રાર્થના કરું. તો મારા વિસ્તારની અંદર તમામ સુખ સમૃદ્ધિ આપજે. નવા વર્ષે એમના સપના જે છે, જે એમના અરમાનો છે, અરમાનો પૂરા કરવા માટેની તો એમને ભક્તિ અને શક્તિ આપ, એવી શક્તિ આપ જેથી કરીને મારો વિસ્તાર સૌથી શ્રેષ્ઠ બની શકે. મને એ બુદ્ધિ આપ, મને શક્તિ આપ, મને એ સમજણ આપ કે મારા વિસ્તારના પ્રજાજનોના જે સપના છે, અરમાન છે, એમની આવતીકાલ છે, એને ઉજળી કરવા માટે હું કામ કર્યા કરું. હું માત્ર મારા માટે નહીં, હું મારા વિસ્તાર માટે જીવું, દરેકના કલ્યાણ માટે જીવું. બસ એ જ વાત સાથે નવા વર્ષની તમને બધાને હૃદયથી ખૂબ શુભકામનાઓ પાઠવું છું. બધાને હૃદયથી ખૂબ ખૂબ અભિનંદન પણ પાઠવું છું. ફરી આપ સૌનો હૃદયથી આભાર. બોલો ભારત માતા કી, ભારત માતા કી. ધન્યવાદ સાહેબ, આભાર વ્યક્ત કરીએ છીએ. તમામને પોતાની બેઠક જાળવી રાખવા માટે